સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા પોલીસ દ્વારા બુટલેગરોને કડક ચેતવણી આપવામાં આવી છે। બુટલેગરોને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગાડવા સૂચના આપવામાં આવી છે। ત્યારે આજે સમજાવ્યા ત્યારબાદ કાર્યવાહી, જ્યાં સામાન્ય જિંદગી જીવવા શહેર પોલીસ મદદ કરશે। ગોરખધંધાથી દૂર રહેવા શહેર પોલીસની તાકીદ છે। તમામ ગુનેગારો સામે પોલીસ એક્શન મોડમાં છે। જે 100 કલાકની મુહિમ ચલાવવામાં આવી છે એ અંતર્ગત આજે વડોદરા શહેરમાં 4 ઝોનમાં અમે લોકોએ જે લોકો દારૂનો ધંધો કરે છે, દારૂના વેચાણમાં 1 કે 2 વખત 2 થી વધારે વખત પકડાઈ ચૂક્યા છે, તમામ ગુનેગારોને અમે એકત્ર કરેલા છે। એમાં મહિલા પણ સામેલ છે। આ લોકોને એકત્ર કરી અને કડકમાં કડક ભાષામાં એમને સૂચના આપવામાં આવેલી છે કે હવે આ બધું એ કરશે તો નહીં ચલાવી લેવામાં આવે। એના જ્યારે પણ કોઈ પકડાશે દારૂનો ધંધો કરતા કે ક્યાંય પણ, તો અમે કડકમાં કડક કાર્યવાહી એમની પર કરીશું, એ સૂચના આપવામાં આવેલી છે। पुलिस द्वारा अपने ये प्रोपर्टी ऑफेंडर, बॉडी ऑफेन्सेसમાં સંડોવાયેલા લોકો, કેટલાક વ્યાજખોરો, કેટલાક પ્રકારના જમીન દબાવીને ક્રિમિનલ એક્ટિવિટીના માધ્યમથી પોતાના મિલકત વસાવેલ હોય એવા તત્વોને પણ આપણે ટાર્ગેટ કરવા માટે આપણે લિસ્ટ તૈયાર કરી છે। તો તબક્કાવાર જે કંઈ ક્રિમિનલ એક્ટિવિટી કરતા લોકો છે એમને જે રીતે ઇન્ડિપેન્ડન્ટલી અથવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર અને અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને કામ કરવાનું છે। સરકારશ્રી દ્વારા જે 100 કલાકની મુહિમ ચલાવવામાં આવી છે એ અંતર્ગત આજે વડોદરા શહેરમાં 4 ઝોનમાં અમે લોકોએ જે લોકો